નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વી એસ પટેલ. પ્રકરણ 3 અનુમાનના નિયમો. અનુમાન અને દલીલ એકબીજા સાથે અવિભાજ્ય રીતે સંકળાયેલા હોય છે. અનુમાન એક માનસિક પ્રક્રિયા છે, એટલે કે જેના વિશે આપણે અનુમાન કરીએ છીએ તે મગજના વિચારોથી કરીએ છીએ, એટલા માટે આપણે એને માનસિક પ્રક્રિયા કહેવામાં આવી. અને દલીલ એ આ પ્રક્રિયાની શાબ્દિક રજૂઆત છે, એટલે કે કોઈપણ દલીલને આપણે શબ્દોની મદદથી રજૂઆત કરી શકીએ છીએ. અનુમાન અને દલીલ વચ્ચેના આ અતૂટ સંબંધને લીધે જ સામાન્ય વાણી વ્યવહારમાં અનુમાન અને દલીલ એ બે શબ્દો એકબીજાના પર્યાય તરીકે વપરાયા છે. એટલે કે આપણે વ્યવહારની અંદર અનુમાન અને દલીલ બંનેમાંથી એક શબ્દનો ઉપયોગ કરીશું, કારણ કે બંને એકબીજાના પર્યાય છે. અનુમાન જો તર્કશુદ્ધ હોય અને આપેલા આધાર વિધાન કે આધાર વિધાનો સત્ય હોય છતાં નિષ્પન્ન કરેલું ફલિત વિધાન અસત્ય હોય એમ ક્યારેય બનતું નથી. એટલે કે અનુમાનની અંદર જે આધાર વિધાન આપેલા છે, જે ફલિત વિધાન આપેલું છે, એ આધાર વિધાન જો સત્ય હોય તો ફલિત વિધાન અસત્ય ક્યારેય બનતું નથી. એટલે કે ફલિત વિધાન પણ સત્ય જ હોય છે. પ્રમાણભૂત દલીલમાં જે આધાર વિધાનો સત્ય હોય તો તે ફલિત વિધાન અસત્ય હોઈ જ શકે નહીં. એટલે આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન 100% સત્ય હોય છે. આ પ્રમાણભૂત દલીલની એક લાક્ષણિકતા છે. જો અનુમાનની પ્રક્રિયા તર્કશુદ્ધ હોય તો અને તો જ એ પ્રક્રિયાના પરિણામરૂપ દલીલ પ્રમાણભૂત જ હોય છે. એટલે કે અનુમાનની આ પ્રક્રિયા વિચારણાની શુદ્ધતા દર્શાવતું હોવાથી તે દલીલ પ્રમાણભૂત છે, કારણ કે અનુમાન ક્રિયાની તાર્કિક શુદ્ધિ અને દલીલનું પ્રામાણ્ય એક જ સિક્કાની બે બાજુ છે. એટલે કે અનુમાન તર્ક શુદ્ધવાળું હોવું જોઈએ. અનુમાનની તાર્કિક સ્વીકાર્યતાની ધોરણો. તાર્કિક સ્વીકાર્યતાના ધોરણોને તર્કશાસ્ત્રમાં અનુમાનો કહેવામાં આવે છે. અનુમાનની તાર્કિક સ્વીકાર્યતાના ધોરણોને તર્કશાસ્ત્રમાં અનુમાનો કહે છે. તર્કશાસ્ત્રમાં અનુમાનના આ નિયમોનું સ્થાન ઘણું જ મહત્ત્વનું છે. કયા નિયમો? 8 નિયમો. અને આ 8 નિયમો કેવા છે? પ્રમાણભૂતતા દર્શાવતા આ 8 નિયમો છે. હવે આ 8 નિયમો નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી આ કારકોને આધારે તારવી શકાય છે. હવે આપણે અનુમાનના નિયમની વ્યાખ્યા જોઈશું. અનુમાનનો નિયમ એટલે એવો નિયમ કે જેના આધારે આપેલા આધાર વિધાન કે આધાર વિધાનોમાંથી ફલિત વિધાન તારવીને પ્રમાણભૂત દલીલ રચી શકાય છે. એટલે કે જે આધાર વિધાન કે આધાર વિધાનો આપેલા હોય તેના ઉપરથી ફલિત વિધાન તારવીને પ્રમાણભૂત દલીલની રચના કરી શકાય છે. અથવા જેને આધારે અમુક દલીલ પ્રમાણભૂત છે એમ સાબિત કરી શકાય છે. આ અનુમાનના 8 નિયમો એ પ્રમાણભૂત દલીલના જ રૂપો છે. અનુમાનના નિયમો એ પ્રમાણભૂતના રૂપો હોવાથી એને લગતું સત્યતા કોષ્ટક રચવામાં આવે તો આધાર વિધાનો સત્ય હોવા છતાં ફલિત વિધાન અસત્ય હોય તેવું એક પણ સ્થાનાપતિ નિદર્શન સત્યતા કોષ્ટકની કોઈ પણ હરોળમાં પ્રાપ્ત થતું
નથી. એટલે કે સત્યતા કોષ્ટકમાં જો આધાર વિધાન સત્ય હોય તો તેનું ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ હરોળમાં સ્થાનાપતિ નિદર્શનનું રૂપ પ્રાપ્ત થતું નથી. નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી ના ઉપયોગને લીધે બનેલા સંયુક્ત વિધાનોમાં સત્યતા મૂલ્યને લગતા નિયમોને આધારે મળતા અનુમાનના નિયમોની સમજૂતી હવે આપણે મેળવીશું. હવે એના 8 નિયમોમાંથી નિયમ નંબર 1 વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. નિયમ નંબર 1નું નામ છે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક શબ્દ પૂર્વાંગ અને બીજો શબ્દ ઉત્તરાંગ આવ્યો છે. હવે આપણને ખ્યાલ આવવો જોઈએ કે પૂર્વાંગ અને ઉત્તરાંગ કયા કારકમાં આવે છે? તો શરતી વિધાનમાં. તો અહીં આ રૂપ કયા કારકથી બનશે? શરતી વિધાનથી. આ નિયમમાં શું તમારે ભણવાનું છે? તો આ નિયમમાં કથન, સમર્થન, રૂપ, દલીલના રૂપનું સત્યતા કોષ્ટક, દલીલના રૂપનું પ્રામાણ્ય અને સંક્ષેપની સમજૂતી મેળવીશું. આ બધા જ પોઈન્ટો 8 નિયમમાં જોવા મળે છે. હવે પહેલો મુદ્દો જોઈએ આપણે, કથન. તો કથન રૂપ ઉપરથી પણ લખી શકાય છે. રૂપ આપ્યું છે એની જ સમજૂતી છે. જો નંબર 1 પી શરતી ક્યુ અને નંબર 2 પી એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી ક્યુ વિધાન નિષ્પન્ન કરી શકાય. હવે આવે છે સમર્થન. જો નંબર 1 પી શરતી ક્યુ અને નંબર 2 પી એ બે વિધાનો સત્ય હોય તો નંબર 3 ક્યુ એ વિધાન પણ સત્ય જ હોય છે. આ શેના આધારે કીધું? શરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમને આધારે કીધું. એટલા માટે કહ્યું કારણ કે જો પી શરતી ક્યુ એ શરતી વિધાન સત્ય હોય, એનું પૂર્વાંગ પી પણ સત્ય હોય તો શરતી વિધાન સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે એનું ઉત્તરાંગ ક્યુ અસત્ય હોઈ જ ન શકે. અર્થાત કેવું જોવા મળે છે? સત્ય જોવા મળે છે. એટલે કે બે આધાર વિધાન સત્ય હોય તો તેનું ત્રીજું ફલિત વિધાન પણ સત્ય હોય છે. મેં શરતી વિધાનનું સત્યતા કોષ્ટક અહીંયા દોર્યો છે. તમે જોઈ શકો છો કે પહેલી હરોળમાં તમે જુઓ કે પી શરતી ક્યુ સત્ય છે, પૂર્વાંગ પી પણ સત્ય છે, તો ઉત્તરાંગ ક્યુ કેવો છે? સત્ય છે. આ શરતી વિધાનના નિયમના આધારે મેં અહીંયા સત્યતા કોષ્ટક દોર્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કથનમાં નિષ્પન્ન કરી શકાય એના વિશેની માહિતી આપીશું અને સમર્થનની અંદર સત્યતા સાબિત કરીશું. હવે રૂપમાં આપણે કહી શકીશું કે પી શરતી ક્યુ પી માટે ક્યુ. આની અંદર પી શરતી ક્યુ અને પી એ બંને શું છે? આધાર વિધાનો અને ક્યુ એ ફલિત વિધાનો છે. તો આપણે આ દલીલના રૂપનો સત્યતા કોષ્ટક રચીશું. સાદા વિધાનની સંખ્યા કેટલી છે? 2. તો હરોળ કેટલી થશે? 4. 2 દુ 4. હવે પી અને ક્યુ એ બે સાદા વિધાનો છે. પી શરતી ક્યુ પ્રથમ આધાર વિધાન છે, એકલું પી બીજું આધાર વિધાન છે અને ક્યુ એ ફલિત વિધાન છે. હવે સત્યતા કોષ્ટકની અંદર પી અને ક્યુની આપણે ટી અને એફની ગોઠવણી કરી દઈશું. તો પીની અંદર પહેલાં 2 ટી પછીના 2 એફ. ક્યુની અંદર 1 ટી 1 એફ 1 ટી 1 એફ. હવે પ્રથમ આધાર વિધાન પી શરતી ક્યુ છે એટલે અહીંયા શરતી વિધાનનો નિયમ અપનાવીશું. ટીએફ બરાબર એફ. તો બીજી હરોળમાં ટીએફ છે એટલે એફ લખીશ, બાકીના બધા શું લખીશ? ટી લખીશ. હવે બીજા નંબરનું આધાર વિધાન પી છે તો પીની અંદર પ્રથમ હરોળમાં પ્રથમ સ્તંભમાં જે જોવા મળ્યું છે એનું એ જ લખી દેવાનું, 2 ટી અને 2 એફ. ફલિત વિધાન ક્યુ છે તો બીજા સ્તંભની અંદર જે છે એ જ મૂકી દેવાનું,
TF. તો આ સત્યતા કોષ્ટકની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જો P શરતી Q સત્ય હોય તો એનું પૂર્વાંક P સત્ય હોય તો ઉત્તરાંક Q પણ સત્ય જ હોય છે. આમાં પ્રથમ હરોળ જોવા મળશે. હવે આપણે દલીલના રૂપનું પ્રામાણ્ય એટલે કે જે સત્યતા કોષ્ટક દોર્યો એમાં પ્રમાણભૂતતા વિશેની માહિતી આપીશું. આ સત્યતા કોષ્ટકમાં આધાર વિધાનની બધી હરોળો જોતા એ સ્પષ્ટ થાય છે કે કેવળ પહેલી જ હરોળમાં બંને આધાર વિધાનો સત્ય છે અને આ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે. જ્યારે આધાર વિધાનો સત્ય હોય ત્યારે તેનું ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાનાપતિ નિદર્શનનું આ રૂપમાં પ્રાપ્ત થતું નથી. તેથી આ દલીલનું રૂપ કેવું બને છે? પ્રમાણભૂત. હવે આવે છે સંક્ષેપ. સંક્ષેપ એટલે એનું ટૂંકું નામ. આ નિયમને લેટિન ભાષામાં મોડ્યુસ પોનેન્ડો પોનેન્સ કહે છે અને તેથી આ નિયમને સંક્ષેપમાં એમપીના નામથી ઓળખવામાં આવે છે. હવે નિયમ નંબર 2. તો વિદ્યાર્થી મિત્રો, નિયમ નંબર 1નો વિરોધી નિયમ નંબર 2 છે. પહેલાંમાં પૂર્વાંકનો સ્વીકાર કરતા હતા, પછી આ ઉત્તરાંકનો સ્વીકાર કરતા હતા. જ્યારે આમાં શું કરવાનું છે? ઉત્તરાંકનો નિષેધ કરવાનો છે. તેના પરથી પૂર્વાંકનો નિષેધ કરવાનો છે. હવે આપણે એનું કથન જોઈશું. તો કથનમાં શું સમજાવીશું? બે આધાર વિધાનો ઉપરથી ત્રીજું ફલિત વિધાન નિષ્પન્ન કરી શકાય. તો આ કથન આપણે રૂપ ઉપરથી સમજાવી શકાય. જો નંબર 1 P શરતી Q અને નંબર 2 નિષેધ Q એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી નિષેધ P એ વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. હવે નિષ્પન્નની જગ્યાએ તમે ફલિત કરી શકાય છે એવું પણ લખી શકો. હવે આવે છે સમર્થન. તો સમર્થનમાં આપણે સત્યતા બતાવવાની છે કે જો બંને આધાર વિધાનો સત્ય હોય તો ત્રીજું ફલિત વિધાન પણ સત્ય જ હોય છે. જો નંબર 1 P શરતી Q અને નંબર 2 નિષેધ Q એ બે વિધાનો સત્ય હોય તો નિષેધ P એ વિધાન પણ સત્ય જ હોય છે. કારણ કે જો P શરતી એ શરતી વિધાન સત્ય હોય અને એનું ઉત્તરાંક Q અસત્ય હોય તો શરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે એનું પૂર્વાંક P સત્ય હોઈ જ ન શકે. અર્થાત તે કેવું હોય છે? અસત્ય હોય છે. હવે અહીંયા મેં શરતી વિધાનનો સત્યતા કોષ્ટક દોર્યો છે. તો હરોળ નંબર 4ની અંદર તમે જોઈ શકો છો કે P શરતી Q સત્ય છે, એનો પૂર્વાંક P અસત્ય છે, તો ઉત્તરાંક Q પણ અસત્ય જોવા મળે છે. એવી જ રીતે બીજી રીતે પણ આ નિયમ પ્રમાણે તમે કહી શકો છો કે P શરતી Q સત્ય છે, તેનો ઉત્તરાંક Q અસત્ય છે, તેનો પૂર્વાંક P અસત્ય જોવા મળે છે. એટલે કે સત્ય હોઈ શકે નહીં. તો અહીંયા આપણે પૂર્વાંક પહેલાં લેવાનો નથી, બરાબર. અહીંયા આપણે ઉત્તરાંક પહેલાં લેવાનો છે. કારણ કે નિયમ જ એ છે કે ઉત્તરાંકનો નિષેધ પરથી પૂર્વાંકનો નિષેધ. એટલે આપણે અહીંયા પહેલાં ઉત્તરાંકનો નિષેધ કરવાનો છે અને પછી પૂર્વાંકનો નિષેધ કરીશું. એટલે આપણે સત્યતા કોષ્ટકમાં ચોથી હરોળને ધ્યાનમાં રાખીશું. હવે આવે છે રૂપ. P શરતી Q નિષેધ Q માટે નિષેધ P. તો સાદા વિધાનની સંખ્યા કેટલી છે? 2, P અને Q. પ્રથમ આધાર વિધાન કયું છે? P
પી શરતી ક્યુ. બીજું આધાર વિધાન શું છે? નિષેધ ક્યુ અને ફલિત વિધાન છે નિષેધ પી. તો આપણે બે સાદા વિધાનોમાં ટી અને એફની ગોઠવણી કરી દઈએ. તો પીમાં આવશે ડબલ ટી પછી ડબલ એફ. ક્યુમાં આવશે એક ટી એક એફ એક ટી એક એફ. પ્રથમ આધાર વિધાન શરતી પ્રકારનું છે એટલે શરતી વિધાનના નિયમને યાદ કરો. ટીએફ બરાબર એફ બાકીના બધા ટી. હવે આપણે નિષેધ ક્યુ એ બીજું આધાર વિધાન છે. તો ક્યુ કયા સ્તંભમાં છે? નંબર 2માં. તો 2ની અંદર આપણે જે મૂકેલું છે ટી એફ તો એનું વિરોધી મૂકી દેવાનું એફ ટી. હવે નિષેધ પી એ ફલિત વિધાન છે. તો પી કયા સ્તંભમાં છે? નંબર 1માં. આપણે એનો નિષેધ કરી દઈશું એટલે કે વિરોધી વિધાન મૂકી દઈશું. ટી હોય તો એફ અને એફ હોય તો ટી. તો એફ ટી. હવે આની અંદર તમે જોશો તો કઈ હરોળમાં સમજૂતી આપવાની છે તે આપણે સમજાવીશું. હવે જોઈએ તો આમાં ઉપરના સત્યતા કોષ્ટકમાં આધાર વિધાનની બધી જ હરોળો જોતા એ સ્પષ્ટ થાય છે કે ચોથી હરોળમાં બંને આધાર વિધાનો સત્ય છે અને આ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય જ હોય છે. જ્યારે આધાર વિધાન સત્ય હોય ત્યારે તેનું ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાનાપતિ નિદર્શનનું આ રૂપમાં પ્રાપ્ત થતું નથી. તેથી આ દલીલનું રૂપ પ્રમાણભૂત બને છે. એટલે કે પ્રમાણભૂત ની જ વ્યાખ્યા કહે છે કે આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન 100% સત્ય જ હોય છે. એના આધારે આપણે સત્યતા કોષ્ટકની સમજૂતીમાં પ્રામાણ્યતાની વાત કરેલી છે. હવે આવે છે એનો સંક્ષેપ એટલે કે ટૂંકું રૂપ. આ નિયમને લેટિન ભાષામાં મોડ્યુસ ટોલેનો અને ટોલેન્સ કહે છે. અને તેથી આ નિયમને સંક્ષેપમાં એમટી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બંને નિયમો ચાલ્યા. આ બંને નિયમનું રૂપ 1.1માં આપેલું છે અને આ બંને નિયમોને ખાલી જગ્યા ઉપરથી રૂપ 1.1ના બીજા પ્રશ્નમાં આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર આમાંથી એક પ્રશ્ન પૂછી શકાય. ખાલી જગ્યા પૂરીને રૂપ ઓળખાવો. જો તમે એકલી ખાલી જગ્યા પૂરશો તો 1 માર્ક કપાઈ જશે. એકલું રૂપ લખશો તો પણ 1 માર્ક કપાઈ જશે. એટલે ખાલી જગ્યા અને રૂપ બંને લખવું જરૂરી છે. આપણે આમાં ઉદાહરણો જોઈ લઈએ. પહેલાં રૂપવાળા ઉદાહરણો જોઈ લઈએ અને પછી ખાલી જગ્યાવાળા ઉદાહરણો જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે કૌંસની અંદર આર સમુચ્ચય એસ આપેલો છે, વચ્ચે શરતી વિધાન આપેલું છે. ફરી કૌંસની અંદર જે સમુચ્ચય કે આપેલો છે કૌંસ પૂરો. તો આની અંદર તમે જોઈ શકો છો પહેલાં જે આધાર વિધાન છે એ આધાર વિધાનમાં વચ્ચે શરતી વિધાન છે અને બીજા આધાર વિધાનમાં તમે જોઈ શકો છો કે પહેલાં આધાર વિધાનનું પૂર્વાંગ ઉતારેલું છે અને ફલિત વિધાનમાં જે સમુચ્ચય કે છે એટલે કે ઉત્તરાંગ ઉતારેલું છે. તો અહીંયા પી શરતી ક્યુ, પી માટે ક્યુ, એમપીનો નિયમ લાગુ પડે છે. નંબર 2, નિષેધ કૌંસમાં પી સમુચ્ચય ક્યુ કૌંસ પૂરો શરતી આર. હવે તમે જોઈ શકો છો કે બીજા આધાર વિધાનમાં નિષેધ આર છે એટલે કે ઉત્તરાંગનો નિષેધ કરેલો છે અને ફલિત વિધાનની અંદર
પહેલા આધાર વિધાનમાં એક નિષેધ છે એટલે આપણે અહીંયા ડબલ નિષેધ લગાવીશું. એટલે ફલિત વિધાન બન્યું ડબલ નિષેધ કૌંસમાં પી સમુચ્ચય ક્યુ. તો તમે જોઈ શકો છો અહીંયા કે કયો નિયમ લાગુ પડ્યો તો એમટીનો. પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી. હવે આપણે ખાલી જગ્યા પૂરીને રૂપ લખીશું. તમે અહીંયા જોઈ શકો છો કે પહેલા આધાર વિધાનમાં કૌંસની અંદર નિષેધ પી વિકલ્પ નિષેધ આર છે કૌંસ પૂરો, વચ્ચે શરતી વિધાનની નિશાની આપેલી છે. હવે બીજા કૌંસમાં આર વિકલ્પ નિષેધ એસ કૌંસ પૂરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે બીજા આધાર વિધાનમાં પૂર્વાંગનો સ્વીકાર કર્યો છે. તો માટે કરીને આપણે શું કરીશું? ઉતરાંગનો સ્વીકાર. આર વિકલ્પન એસ. ખાલી જગ્યામાં આપણે શું પૂરીશું? નિષેધ પી વિકલ્પન નિષેધ આર. હવે અહીંયા કયું રૂપ લાગુ પડશે? એમપીનું. પી શરતી ક્યુ પી માટે ક્યુ. હવે નંબર 2 નિષેધ કૌંસની અંદર બી સમુચ્ચય એમ કૌંસ પૂરો શરતી કૌંસની અંદર એન સમુચ્ચય એમ. તો અહીંયા તમે જોઈ શકો છો કે બીજા આધાર વિધાનમાં ઉતરાંગનો નિષેધ કરેલો છે. તો અહીંયા ત્રીજા ફલિત વિધાનમાં આપણે ડબલ નિષેધ કૌંસમાં એમ સમુચ્ચય બી સમુચ્ચય એમ મૂકીશું. શું મૂકીશું? બી સમુચ્ચય એમ. તો અહીંયા કયો નિયમ લાગુ પડ્યો? એમટીનો. પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી. તો તમારા ચોપડીની અંદર આ બે ઉદાહરણ છે એ બંને ઉદાહરણો ગણવાના અને બંને નિયમો તૈયાર કરી દેવાના. આ બંને નિયમનું ગુજરાતીમાં નામ, અંગ્રેજીમાં નામ અને રૂપ આ ખાસ તૈયાર કરવું અને પરીક્ષાની અંદર આમાંથી આ ખાલી જગ્યાની રૂપનું ઉદાહરણ પૂછી શકાશે. એના 2 માર્ક છે.